સો હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ એપિસોડમાં તમારા માટે હું સૌરાષ્ટ્રનો સ્વાદ લાવ્યો છું. સૌરાષ્ટ્રનો સ્વાદ એટલા માટે કહું છું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખવાતી કોઈ વસ્તુ છે તો એ છે ભજીયા. અને આ ભજીયા એટલા માટે ખાસ છે કેમ કે આ ભજીયાને મેં નામ આપ્યું છે મામા ભાણેજના ભજીયા. એનું કારણ છે કે મામા અને ભાણેજ બેઉ સાથે મળીને આ અદ્ભુત ભજીયા બનાવતા હોય છે. તો આજે આપણે જોવાના છે કે આ ફુલવડીના ભજીયા કઈ રીતે બને છે અને શા માટે આટલા બધા ટેસ્ટી છે અને મામા ભાણેજનું આ કોમ્બિનેશન શું છે એ જોવાનું છે આપણે. તો યસ, શરૂઆત થઈ ગઈ છે આ મામા ભાણેજના ભજીયાની. તો ચાલો સાથે મળીને જોઈએ. શું કરો જોઈએ અમારું કામનું કાજ કેમ મામા તો અમારા ટોપમાં હાથ રાખ. હા ભાઈ શૂટિંગ ઉતારી ગયા. હા તારો ટીવીમાં જાશો ઢીચડાના. હવે ભેગા ભાઈ આ બાજુ ખાંડણીમાં સીન લીધી એમાં મસાલો નાખવાનો. મસાલો નાખવાનો ખાંડણી. મરી મરી ઓલું એમ થાય હું સ્પેશિયલ આ વિડીયો હાટું બનાવે. હા બસ ગુડ શોટ. મારે મામી અત્યારે આ લોટમાં કઈ કઈ વસ્તુ એડ કરી છે? આમાં કઈ રહી છે મીઠું ને લીંબુના ફૂલ, મેથી, પાલકની ભાજી. પાલકની ભાજી ને લસણ, મરચી, ઓકે, વાહ. તો આ કોથમરી, આઈટમનું નામ આપણે શું આપીશું? ફુલવડી. ફુલવડી. વાહ. તો ફ્રેન્ડ્સ, ફુલવડીના ભજીયા જે છે એનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હા, યસ. અને આ જે છે એ મામા છે હા. અને જે ભાણેજ છે એ સામેની બાજુ આપણે જોઈ શકીએ છીએ. યસ. તો તૈયારીઓ થઈ રહી છે ને સાથે મળીને જોઈ રહ્યા છીએ. તો આ જે છે એ કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને માપસર જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આની અંદર એડ કરવામાં આવે છે અને સરસ મજાનું આ ફુલવડીના ભજીયાની તૈયારી થઈ રહી છે. અંદાજિત કેટલા લોકોના અત્યારે ભજીયા બનવાના છે? જગ્યાથી 1500 થી 2000 માણસના ભજીયા બનશે. અને આજ રાતે જ ખવડાવી દેવાના છે? આજે રાતે જ ખરો છે. દ્વારકાધીશના દર્શન કરવા જે જતા હોય એટલે એના માટે બનાવી છે ગરમા ગરમ ભજીયા. મામા ભાણેજના મામા ભાણેજના ભજીયા ગરમા ગરમ, સાથે ચટણી મીઠી, ખજૂર, આંબલી, ખાટી મીઠી ચટણી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ગરમા ગરમ લાઈવ ભજીયા ફુલવડી, મામા ભાણેજના ભજીયા. તો આ છે ભાણેજ છે અને એમના મામા અત્યારે આ જગ્યા પર બસ બધી તૈયારીઓ થઈ રહી છે. જે ફુલવડીનો મસાલો છે એ તૈયાર થઈ ચૂક્યો છે. આજે ને આખો ખાલી કરીને આગળ જાઓ. તમારું નામ શું છે? પરેશભાઈ. પરેશભાઈ, અત્યારે અંદાજિત કેટલા લોકોનું આ અત્યારે બન્યું છે મિશ્રણ? 100-125 માણસ. 100-125. અને બીજું સવાર સુધીમાં મોડી રાત સુધીમાં એમ કે 1500 ની આસપાસ લોકો થઈ જશે. થઈ જશે. મામા ભાણેજના ભજીયાની તૈયારી થઈ રહી છે ખૂબ સરસ મજાની. અને આ જે ભજીયા જે છે એ ખૂબ જ ફેમસ છે એમના એરિયામાં અને એમની જે ફેમસ આઈટમ છે એ દર્શનાર્થીઓ જે કંઈ પણ જાય છે એમના માટે એ લોકો તૈયાર કરી રહ્યા છે. તો એ જે રેસીપી છે એ તમારી સાથે શેર કરી છે. આ જે મિશ્રણ છે, મિશ્રણની અંદર લીંબુના ફૂલ, સોડા, તેમજ પાલકની ભાજી, મેથીની ભાજી, મરચાંની કટકી, જે ચણાનો લોટ છે ચણાનો લોટ, એ તમામ વસ્તુ એડ કરવામાં આવી છે. અને બસ થોડી વારમાં જ સરસ મજાના ભજીયા બની રહ્યા છે. તો જોડેલો છે વિડીયોમાં. આ સરસ મજાના ભજીયા આપણે સાથે મળીને જોવાના છે કેમ કે ખાવાનો તો મેળ આવશે નહીં. બોલા. હા હા. શું કે તેલ આવી ગયું છે હવે? નહીં, જેવા કે ખાલી ભજીયા પકાવવાને 10 મિનિટ થાય.
તો ખૂબ સરસ મજાના ભજીયા જે ફૂલવડીના છે તૈયાર થઈ રહ્યા છે ધીરે ધીરે. અને તમે જુઓ કઈ રીતે એને પાડવામાં આવે છે. વાહ, મામા ભાણેજના ભજીયા. ભાઈ ભાઈ, આ ભજીયા આપણે સૌએ સાથે મળીને ફેમસ કરવાના છે. આ છે મામા અને આ છે એમના ભાણેજ. મામા ભાણેજના ભજીયા. વાહ. આપણે બધી જે પબ્લિક આવે ને સેવા ભાવી આપણે એને જ દેવા એવા બનાવો જેથી કરીને આમ જો આ આખો ભણવો ભરાઈ જાવ. દ્વારકાવતી મામા ભાણેજને યાદ કરો. માજી ભજીયા ખાતા થઈ મામાની જય, ભાણેજની જય, એવી રીતના થવું. જાણીદારી હવે આ બાજુ જોજો. હવે ફ્રેન્ડ્સ, આમાં એક સરસ મજાનું ભજીયું આપણે લીધું છે અને તમને બધાને સાથે શેર કરીશ કે આ કઈ રીતનું છે. તો ખૂબ સરસ મજાના આ ભજીયા છે ને આપણે ટેસ્ટ કરીએ. વાહ, ભેગી ચટણી નાખાય. જમાવટ છે. આ લુકે લુકા ખાઈ જાય એવા ભજીયા. ચટણીની જરૂરત જ નથી આમાં ભાઈ. મેડિંગ ખીચડા. મેડ ઇન રીજણાના મામા ભાણેજના ભજીયા. ભૂકા બોલાય છે ભાઈ. જોરદાર. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે મામા ભાણેજના ભજીયા આ જગ્યા પર ખૂબ સરસ મજાના બન્યા છે. હવે આ લોકો જે કંઈ પણ ચાલીને જતા હોય, જે સંઘ આવતો હોય છે, એમનું જોવાનું છે, એમનો રિપ્લાય લેવાનો છે કે કઈ રીતનું એમને ભજીયા ભાવ્યા કે નહીં અને કઈ રીતની આ જગ્યા પર લોકોની ભીડ થાય છે, એ તમામ વસ્તુ શેર કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર જે મામા ભાણેજના ભજીયાનો એપિસોડ આપણે શૂટ કર્યો છે ને, એમાં અત્યારે ઘણા બધા લોકો જે ચાલીને આવે છે એની સાથે વાતચીત કરવી છે કે એમને અનુભવ કેવો રહ્યો. મેં મારો એક્સપિરિયન્સ શેર કર્યો છે, લોકો સાથે વાતચીત કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? ચોટીલાથી. ચોટીલાથી આવો છો. તો આ જે ભજીયા જે છે એનું કામ કેવું લાગ્યું? અરે ખાસ બહુ સરસ છે, બહુ. અને આ જગ્યા પર જે સેવા કાર્ય થઈ છે એના વિશે શું કહેશો? અરે સેવા તો આ ફૂલ સુવિધા છે. બહુ સારું કામ કરે છે. લોકો બધાની સેવા હેલ્પ કરે, સેવા કરે, ખવડાવે પીવડાવે છે. જોરદાર. ખૂબ ખૂબ આભાર વિડીયોમાં જોડવા માટે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.